આપણી સાથે છે મક્તમપુરા વોર્ડના કાઉન્સિલર, એકમાત્ર કોંગ્રેસના કાઉન્સિલર હાજી અસરાર બેગ મિર્ઝા, જેઓ 25 વર્ષના પણ વધુ સમયથી સમાજ સેવા સાથે કાર્યરત છે. આજે આપણે તેમને સાથે વાત કરીએ કે તેઓ શું કહી રહ્યા છે ડમ્પિંગ યાર્ડ વિશે. સતરંગ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હાજી સાહેબ. શું કહેશો આપ અત્યારે જે ડમ્પિંગ યાર્ડ બનાવવા જઈ રહી છે મ્યુનિસિપલ કોર્પોરેશન આપના વિસ્તારમાં, એ વિશે શું કહેશો? ડમ્પિંગ યાર્ડ સોલિડ વેસ્ટનો જે કચરો સમગ્ર વિસ્તારમાંથી ભેગો કરવા માટે, એક તો સ્વેચ ફાર્મ રોડ પર એટલો મોટો સોલિડ વેસ્ટનો ડમ્પિંગ યાર્ડ હતો ને એટલો મોટો પહાડો હતા, એને દૂર કરવા માટે અમારા પ્રયત્નો હતા કે વારંવાર અમે બોર્ડમાં લઈને હાઈકોર્ટથી દરેક જગ્યાએ ગુહાટ પુકારતા હતા. સમગ્ર કોંગ્રેસ પાર્ટી એના માટે આ માનવ જીવ બચાવવા માટે અવારનવાર અમારી રજૂઆત હતી. એની સાથે સાથે થોડા દિવસ અગાઉ એપીએમસી માર્કેટ પાસે જોધપુર વોર્ડની ટીપી, જોધપુર વોર્ડનો ફાઇનલ પ્લોટ નંબર અને જોધપુર વોર્ડમાં સોલિડ વેસ્ટ માટે ડમ્પિંગ સાઇટ બનાવવા માટે, આરટીએસ બનાવવા માટે અને ત્યાં જગ્યા ફાળવવી, એનું કામ મક્તમપુર વોર્ડ જે હાલમાં જે મક્તમપુર વોર્ડ ઓફિસ બની છે ત્યાં લઈને સૌથી પહેલાં તો આવ્યા હતા. માલિકની મહેરબાની છે. એક જાગૃત નાગરિક તરીકે, એક અમદાવાદ શહેરનો નગર સેવક તરીકે ત્યાં પ્રજાની સાથે ઊભો રહ્યો અને ઊભો રહીને એ બનવા ન દીધું. એ પછી ન જાણે ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશોને શું ભ્રમ છે કે ન જાણે ઈરાદાપૂર્વક એક વિસ્તારને ટાર્ગેટ બનાવવામાં આવે છે. એટલે એક વિસ્તાર એટલે મુસ્લિમ વિસ્તાર, માઇનોરિટી વિસ્તાર, મુસ્લિમ વિસ્તાર ટાર્ગેટ બનાવવામાં આવે છે. કોંગ્રેસના મતદારોનો વિસ્તાર ટાર્ગેટ બનાવવામાં આવે છે કે જેથી કરીને પ્રજા અને કાઉન્સિલરો વચ્ચે ઝઘડા થાય અને એકબીજા સાથે મતભેદ થાય, તે કોંગ્રેસથી દૂર થાય તેવા અવારનવાર પ્રયત્નોમાં વધારાનું જાનવરો માટે સ્મશાન ગૃહ લાવ્યા. વિશાલા હોટલ સામે બરફ ફેક્ટરી પાસે જોરશોરથી તૈયારી સાથે આવ્યા અને જેવી રીતે આજે ડમ્પિંગ માટે પ્રયત્ન કર્યા હતા તેવી જ રીતે અહીંયા પણ શરૂ થયું. એ જ એક જાગૃત નગરસેવક તરીકે વસ્તીને સાથે લઈને તમામ પક્ષના લોકો, તમામ આગેવાનો, આરટીઆઈ એક્ટિવિસ્ટો તમામને સાથે લઈને પક્ષાપક્ષીને પરે રહીને કે એક વિસ્તારના લોકોના માનવ જીવ બચે. અરે આ વિસ્તાર તો આ વિસ્તાર, એની સામેનો આવેલો વિશાલાથી લઈને છેક સુધી વાસણ સુધીનો એ સમગ્ર વિસ્તાર એક પર્યાવરણના ભાગરૂપે ધુમાડો થાય, જાનવરો સળગે, જેમાંથી ગંધ આવે, જે કોઈ બીજા આજે એ પર્યાવરણના ભાગરૂપે પર્યાવરણમાં પ્રદૂષણ પેદા થાય. આજુબાજુ એટલા બધા સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટો છે. હાલમાં આવામાં પર્યાવરણમાં ખૂબ જ તકલીફ છે, પ્રદૂષણ છે. એની સાથે રાત્રે 11 વાગે, 10 વાગે, 12 વાગે જ્યારે સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના જે ગેસના છૂટવામાં આવે છે કે રાત્રે લોકોને એટલી ગંધ મારે છે કે લોકો પોતાના ઘરના દરવાજા બંધ હોવા છતાં બી એમના ઘરમાં ગંધ મારતી હોય છે. વિશાલા જ્યાં બરફ ફેક્ટરી છે એનો સામેનો વિસ્તાર એ સમગ્ર એક માનવ જીવ સાથે રહેતા અમારા નોન મુસ્લિમ ભાઈઓ છે અને આ પવનો આ બાજુથી સામેના ભાગમાં એટલે સમગ્ર વિસ્તાર સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટના પર્યાવરણમાં પ્રદૂષિત, સાથે સાથે આ ધુમાડો નીકળે આનાથી પ્રદૂષિત. તો એકવાર બોર્ડમાં હું બોલવા ઊભો થયો. મારા જ સિનિયર અને એક્સ મેયર અને હાલના એક ધારાસભ્ય અમિતભાઈ શાહ એ પોતે બી કબૂલ કર્યું કે ના, હાજીભાઈ જે કહી રહ્યા છે એ તદ્દન સાચી વાત છે. ને મેં અમિતભાઈને સંબોધીને કહ્યું કે અમિતભાઈ, એક સાચી રીતે માનવતાની રીતે તમે બોલો કે શું આપણી દશા હોય છે, શું આ પ્લાન્ટો કે બીજા નવા નવા આવે છે હટવા જોઈએ, ખસવા જોઈએ? એમણે કબૂલ કર્યું કે ના, હાજીભાઈની વાત 100% સાચી છે.
આજે એસી નવો એસી લઈએ 1 વર્ષની ગેરંટીવાળો, કંપની ગેરંટી ના આપે સમજો, જૂનો કોઈ બી કે 1 વર્ષ થઈ ગયા એના પછી એસીની કોયલો જે સડી જાય છે એ આ વાતાવરણના કારણે સડી જાય છે. વાસણાનો કોઈ બી કે અમદાવાદનો કોઈ બી આ વિસ્તારનું નામ પડે તો એસી રિપેરર 1 વર્ષની કોઈ ગેરંટી લેવા તૈયાર નથી. શું વાત કરો છો? એટલા માટે કે આ વાતાવરણની સૌથી ભયંકર અસર એસી ઉપર પડતી હોય છે. તો એસીની આ દશાઓ થતી હોય તો માણસની એસી કે તેસી થઈ જાય. માણસના આરોગ્યનો પર કેટલો મોટો ખતરો છે. શ્વાસોશ્વાસથી લઈને ફેફસાથી લઈને અને જે તે જગ્યા હોય તે લોકો અત્યારે પીવાના પાણી નથી. જે જગ્યાએ ભૂગર્ભ જળ ડંકીઓ દ્વારા લોકો પાણી લે છે એ પાણી આ પ્રદૂષિત પાણી વત્તા સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ટ્રીટ કર્યા વગર નદીમાં છોડવામાં આવે છે. જે નદીમાં છેક સૈદપુર ગોપાલપુરથી લઈને નરીમનપુરાથી લઈને આશાપુરાથી લઈને વણઝરથી લઈને સમગ્ર વિસ્તારના માનવી તો માનવી જાનવરોની ચામડીઓ પર નુકસાન પડે છે. આપ થોડા દિવસો અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે જઈ અને હલ્લાબોલ કરી હતું, આવેદનપત્ર આપ્યું હતું. અમે આ પહેલી વાર હલ્લાબોલ કે આવેદન નથી આપ્યું. અમે અવારનવાર મ્યુનિસિપલ કમિશનર ઉપાડી લો, મેયરશ્રી ઉપાડી લો, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉપાડી લો કે સોલિડ વેસ્ટના ડાયરેક્ટરથી લઈને સોલિડ વેસ્ટના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી લઈને આ અગાઉ પણ અમારી સાથે મિટિંગ કરીને ડેપ્યુટી કમિશનર I.K. પટેલ સાહેબ સાથે, ખરસાણ સાહેબ સાથે અને ખનામા સાહેબ સાથે બી ચર્ચા થઈ. એકવાર તો આ પ્લાન ડમ્પિંગનો પ્લાન અહીંયાથી કેન્સલ કરવામાં આવ્યો. 1.5 વર્ષ પહેલાં અમે લડત લડી, પાછું પેન્ડિંગ રહ્યું. અધિકારીઓ ગયા પછી લોકોને બોડી બામણીનું ખેતર સમજી ને પાછું થોપવાનો પ્રયત્ન કર્યો. તો આજે એક જાગૃત ફરીથી કહીશ કાઉન્સિલર એક નગરસેવક તરીકે હર હંમેશા પ્રજાની વચ્ચે ગમે તે પ્રશ્નો હોય ગમે તે સમય હોય લોકોની વચ્ચે રહી લોકોના દુઃખ સુખમાં ભાગીદાર બન્યો છું ને ઈશ્વરનો, પ્રભુનો, અલ્લાહનો હું આભારી છું કે જ્યારે બી જે કોઈ પણ માંગ ઉપાડી છે, પ્રજા હિતની માંગ ઉપાડી છે, આરોગ્યને ખતરાની વાત કરી છે તો પ્રભુએ, અલ્લાહે મને મદદ કરી છે. અને સાથે સાથે તમામ લોકો પક્ષાપક્ષીને બાજુ રહી અમારી સાથે જોડાયા છે અને જોડાયા એવા પણ જોડાય છે કે કોઈ પરવા કર્યા વગર કે મારા પક્ષમાં મને આ કહેશે કે ઓલું કે મારા આમાં આ કહેશે, કોઈ ગમે તે કે પણ સમાજના હિતની વિકાસની વાતો હોય તો પક્ષાપક્ષી બાજુ પર રાખી ને સમાજને નુકસાન થતું હોય જેટલું નુકસાન થતું હોય બચાવવાનો અને સારો માહોલ બનાવવાનો. અવારનવાર ગાર્ડન માંગવાના, અવારનવાર શાળાઓ માંગવાની, અવારનવાર પાણીના સંપ માંગવાના. મને તાજુબ થાય છે કે વારંવાર કોઈ પણ વસ્તુની ડિમાન્ડ કરીએ ના થાય. શું અમારે હર હંમેશા હાઈકોર્ટના દ્વાર ખખડાવવા પડે? ખૂબ શરમ. ફંડામેન્ટલ રાઇટ છે અમારો, અમારો અધિકાર છે કે રોટી કપડાં મકાનની સાથે સાથે પીવાનું પાણી હોય કે રોડ રસ્તા હોય કે ડ્રેનેજ લાઈન હોય અમને આપવી જોઈએ. પણ અહીંયા જ્યાં લોકો રહેતા નથી, જ્યાં ભારતીય જનતા પાર્ટીના વોટર છે ત્યાં લોકો રહેતા નથી, વગર માંગે પીરસવામાં આવે છે ને અહીંયા અમે વારંવાર માંગીએ છીએ, લોકો પરેશાન થાય છે. હાઈકોર્ટને દ્વાર ખખડાવવા છતાં બી હાઈકોર્ટને પણ આજની સરકાર ગોલી પી જાય છે, એના હુકમો ગોલી પી જાય છે. આજે બી લોકો પાણી વગર વંચિત છે, આજે બી ટેન્કર રાજ ચાલી રહ્યું છે. તો તમે એમ કહેવા માંગો છો કે ભાજપનો મત વિસ્તાર ન હોવાના કારણે આ ઓરમાયું વર્તન તમારા વિસ્તારમાં થઈ રહ્યું છે? આ એક જાતની એમ કહો ને તો પરંપરા કહો કે ઈરાદાપૂર્વક અમારી સાથે અન્યાય કરવાની સાજિશ કહો કે જે કોઈ બી કહો, એમાં હું ખાસ કહીશ, વારંવાર મેયરને કીધું છે, અગાઉ મેયરને કીધું છે કે ભાઈ આ વિસ્તાર સાથે ઓરમાયું ભર્યું વર્તન ના રાખો. તમે બીજા વિસ્તારને જેવી રીતે પ્રાથમિક સુવિધાઓ આપો છો એવી રીતે જેટલો એમનો અધિકાર છે ગમે તે વિસ્તારમાં ગમે તેને વોટર આપતા હોય,
પણ આજે તમે સત્તામાં આવી જાઓ તો દરેકે દરેક નાગરિકને આપણે આપણી સુવિધાઓ બીજા વિસ્તારમાં લોકોને આપતા હોય એવી જ વિસ્તારમાં આપવી જોઈએ, પણ અહીંયા આગળ તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આજની ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે. એમાં વધારાનું હું કહીશ, પ્રતિભા જૈન ભારતીય જનતા પાર્ટીના ભલે મેયર રહ્યા, પણ મેં સૌ પ્રથમ જ્યારે નિમણૂક થઈ નવનિયુક્ત થયા ત્યારે મેં અભિનંદન ઠરાવમાં બેનને કીધું કે બેન તમે જૈન સમાજમાંથી આવો છો, જૈન સમાજ ખૂબ જ એક સારો સમાજ છે અને જૈન સમાજ કોંગ્રેસ પાર્ટીએ એમને માઇનોરિટીમાં સમાવેશ કર્યો છે ને તમે મને ગર્વ છે કે માઇનોરિટીના ભારતીય જનતા પાર્ટીએ તમને મેયર બનાવ્યા છે ને ઉમ્મીદ રાખું છું તમે અન્યાય નહીં કરશો, પણ અફસોસ છે અહીંયા આગળ 28,000 ચોરસ મીટર જેટલી જગ્યામાં જ્યાં ડમ્પિંગ યાર્ડ બનાવવા જઈ રહ્યું છે ત્યાં કોર્પોરેશનનો પહેલા શું પ્લાન હતો? અને ગ્યાસપુર મેટ્રો જ્યારે મેટ્રો નહોતી ત્યારે આ બહુ મોટો પ્લોટ છે, ત્યારે મેટ્રો માટે ફાળવવામાં આવ્યું. એના પછી અમને આ સ્વેટ ટ્રીટમેન્ટ પ્લાન્ટો બનતા હતા ત્યારે 10 થી 15 વર્ષ સુધી અમને કહેવામાં આવ્યું હતું, નોઈડા લઈ ગયા હતા, નોઈડાનું ટ્રીટમેન્ટ પ્લાન્ટ બતાવવામાં, ત્યાં ગાર્ડનો બતાવવામાં આવ્યા કે જો તમને અહીંયા ગાર્ડન બનાવી દઈશું, અમે તમને આ કરી દઈશું. ઓલો કહેવત છે ને હથેલીમાં ચાંદ બતાવવા બાબત, તો આજ સુધી અમને હથેલીમાં ચાંદ બતાવવામાં આવ્યું. પણ તાજેતરમાં એક નવી ઉમ્મીદ જાગી હતી અમને કે અહીંયા આગળ મેટ્રો દ્વારા એમઓયુ થયું હતું કે સરસ મજાનું એક ખૂબ સુંદર ગાર્ડન તમને બનાવીને આપવામાં આવશે, પણ એ એમઓયુ ન જાણે ક્યાં ગયું, શું થયું, કેમ અમલ ના થયું, એમાં કોને વધારે રસ હતો કે ગાર્ડન ન બને, માનવ જીવ અને પર્યાવરણ ખૂબ સુંદર ના થાય અને સમાજમાં આ કચરો લાવી ગંદુ નાખી લોકોને માનવ જીવ ખતરામાં નાખી. એમ કહીએ તો કંઈ નવાઈ નથી કે તડપ તડપ કે મારના અને પરેશાન કરના એક સુંદર ધીમું ઝેર આપીને એક કાવ્ય છે, એ મુજબ આ લોકો પ્રયત્ન હતા. પણ હું ખરસાડ સાહેબને, આઈ.કે. પટેલને અને ખાનામા સાહેબને સલામ મારી કે એ સમયે એમને ખૂબ જ હિંમતપૂર્વક નિર્ણય લઈ મોકૂફ રાખ્યું હતું. આ ફરી આવ્યા ને ફરી લાવ્યા અને ફરી લડી રહ્યા છે. તાજેતરમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીશ સાહેબને પણ અમે રજૂઆત કરી, ખૂબ હલ્લા ગુલ્લા થયા, દક્ષિણ પશ્ચિમ ઝોનની ઓફિસનો ઘેરાવ થયો. જે જગ્યા બને છે મેટ્રો પાસે હજારોની સંખ્યામાં લોકોને ખબર પડતી ગઈ, લોકો સ્વેચ્છાએ આવવા લાગ્યા અને એક જન આંદોલન તૈયાર થયું. એ જન આંદોલન થવાથી આજે લોકોમાં જાગૃતિ આવવાના કારણે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને દેવાંગ દાણી સાહેબને બહુ સારો નિર્ણય લીધો છે, માનવતા માટે નિર્ણય લીધો છે. હું આપને ચેનલ દ્વારા હું દિલની ગહેરાઈઓથી મક્તમપુરની પ્રજા તરફથી હું એમને દિલની ગહેરાઈઓથી ફરીથી કહું છું, હું અભિનંદન પાઠવું છું અને આભાર પણ વ્યક્ત કરું છું. જી, આપણે જે 28,000 ચોરસ મીટર જગ્યા છે તેમાં આપણે કોઈ મેદાન માટે કે એવી કોઈ તમારા વિસ્તારમાં કોઈ રમતગમતનું મેદાન કે એવી કોઈ વ્યવસ્થા કરી? આ ડમ્પિંગ સાઇટ માટે 28,000 ચોરસ મીટર જમીન ફાળવી એટલે 30,000 વારથી વધુ અને સાથે સાથે 24 થી 25 કરોડ રૂપિયા ખર્ચવાનો અંદાજ. આ તો અંદાજ બને છે, પછી એ 50 કરોડ સુધી પહોંચી જાય છે, ધીરે ધીરે વધતો એ તો વર્ષોથી ટેવાયેલા છે. 50 કરોડમાં બ્રિજ નક્કી થાય અને જ્યારે બનવાની આરે આવે ત્યારે 100 કરોડે પહોંચી ગયો હોય. આ વર્ષોથી ચાલુ આજે મારું કહેવું એમ છે કે સામે ભાટા સ્કૂલ છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે, ગ્યાસપુર ભાટા પ્રાથમિક શાળા, એની બાજુમાં 2-3 સ્કૂલ છે, એને નવરંગ સ્કૂલ છે, એને આજુબાજુ ઘણી બધી શાળાઓ અને બાળકો છે. તો આ જગ્યા
માટે અમે અવારનવાર શાળામાં એક એસએમસી કમિટી હોય છે, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી. તો સ્કૂલ મેનેજમેન્ટ કમિટી દ્વારા અમે વારંવાર ઠરાવ કર્યા છે. શાસના અધિકારી જ્યારે જે તે સમયે પ્રવેશ ઉત્સવ હોય કે ગણોત્સવ હોય કે ગમે તે ઉત્સવ હોય તો હું હંમેશા હાજર રહ્યો છું. ને હાજર રહ્યા પછી એમને બતાવવામાં આવ્યું છે કે જો આપણે ગુલબાંગો મોટી મોટી પોકારી છે, ખેલેગા ગુજરાત, પડેગા ગુજરાત, તો ક્યાંથી ખેલેગા, ક્યાંથી રમશે? ગ્રાઉન્ડ વગરની શાળા અને સોલિડ વેસ્ટ માટે આટલું મોટું દિલ મોટું ને નાના ફૂલકાઓ માટે, માસૂમ બચ્ચાઓ માટે, એમની હેલ્થ માટે, એમની આરોગ્ય માટે કેમ વિચારવામાં નથી આવ્યું? ને લોકોને આ માસૂમ બાળકોનું આ ડમ્પિંગ સાઇટ બનાવતા પહેલાં વિચારી ના આવ્યો કે ભાઈ આ ફૂલકાઓના ભવિષ્યનું શું, એમનું આરોગ્યનું શું? શું એ અહીંયા આ લેવાથી એ તંદુરસ્ત રહેશે કે બીમાર પડી જશે? પણ અલ્લાહ ઈશ્વર પ્રભુ બિલ ગેટની ખબર રાખે છે અને ખૂબ બાળકોની દુઆઓથી આ એક મદદ મળી છે અને આ ડમ્પિંગ સાઇટ હાલ પૂરતી મોકૂફ રાખી છે. અને અમે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને બી કીધું હતું કે અહીંયા રમતગમતના મેદાનની સાથે સાથે એક ખૂબ સુંદર ગાર્ડન બનાવો. પૂરી જગ્યા, બહુ મોટી જગ્યા છે, આ તો 28-30 મીટર સમજ્યા, ખૂબ મોટી જગ્યા છે. તો એને સરસ મજાનું એક માહોલ બને, પર્યાવરણ એક સરસ સુંદર થાય. તાજેતરમાં કમિશનર સાહેબે પોતે બી કીધું કે ઝાડો લગાડો, ખૂબ ઝાડ લગાડો. ને ભારતીય જનતા પાર્ટીનું તો સ્લોગન છે 3 મિલિયન ને 4 મિલિયન ને આ રીતનું. ભલે ઝાડ જીવે કે મરે પણ ઝાડ લગાડો, પૂરો કરવાનો. ઝાડ લગાડો, ટાર્ગેટ લગાડો. એ ટાર્ગેટ પૂરો કરવા માટે નહીં, ટાર્ગેટ ભ્રષ્ટાચાર કરવા માટે. હવે ઝાડ કેટલા લાગ્યા, કેટલા નહીં લાગ્યા, એની પાછળ કેટલો ખર્ચ થયો, રામ જાણે, અલ્લાહ જાણે, ભગવાન જાણે, પ્રભુ જાણે. પણ આ એક નવું નવું ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. નવા નવા ઢોંગ ડમ્પિંગા થાય છે. પણ હાલમાં માનવતાની રીતે ખૂબ જરૂરી છે લોકો માટે અને લોકો વડે સારો માહોલ બને, પર્યાવરણમાં ખૂબ સારું થાય, લોકોની આરોગ્ય સુધરે, આરોગ્યને નુકસાન ન થાય તેવા એક જવાબદાર તરીકે મેં જે કંઈ બી કર્યું છે, પ્રયત્ન કર્યું છે, મેં કોઈના ઉપર એહસાન નથી કર્યું, લોકોને જગાડ્યા છે, કોઈના ઉપર એહસાન નથી કર્યું છે. મારી ફરજમાં છે જો હું આ જગાડતો નહીં, જો લોકો સુધી આ વાત ના પહોંચાડતો, અલ્લાહ પ્રભુ ઈશ્વરની આગળ સૌથી મોટો ગુનેગાર હું થાત ને કુદરત મને માફ ન કરે, ન કરે, ન કરે. તો આ હતા આપણી સાથે હાજી અસરાર બેગ મિર્ઝા, જેઓના અથાગ પ્રયત્નો બાદ હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડમ્પિંગ યાર્ડનું કામ સ્થગિત કરવામાં આવ્યું છે. હાજી મિર્ઝા સાહેબ, આભાર આપનો મારી ચેનલમાં. આભાર.